આણંદના આયુર્વેદિક એક્સપર્ટ પાસેથી જાણો પુષ્ય નક્ષત્રમાં સુવર્ણ પ્રાશનના ટીપા બાળકોને આપવાથી તેમના શરીરમાં શું ફાયદો થાય છે અને આ સુવર્ણ પ્રાશનના ટીપા કેમ પુષ્ય નક્ષત્રના દિવસે બાળકોને આપવામાં આવે છે. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર ધન્વંતરી કુમાર ઝા અને હું સુશ્રુત સંજીવની હોસ્પિટલ આણંદ અને આયુર્વેદ સંકુલ આણંદમાં કાર્યરત છું. આજે આપણે જાણીશું કે સુવર્ણ પ્રાશન એટલે શું. આયુર્વેદમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગ્રંથ છે જેનું નામ છે કાશ્યપ સંહિતા. કાશ્યપ સંહિતા મુખ્ય કરીને નાના બાળકોના રોગો, તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અને તેમના સર્વાંગી વિકાસ માટેનો એક ગ્રંથ છે. કાશ્યપ સંહિતા જેમ આપણે જાણીએ છીએ કે પીડિયાટ્રિક્સથી રિલેટેડ છે, તો તેમાં બાળકોથી રિલેટેડ ઘણા બધા આયુર્વેદના સૂચનો આપવામાં આવ્યા છે. તેમાંનું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂચન તેમના સૂત્ર સ્થાનમાં લેહન અધ્યાયમાં આપવામાં આવ્યું છે, જેનું નામ છે સુવર્ણ પ્રાશન અથવા તો સુવર્ણ બિંદુ પ્રાશન. આ સુવર્ણ બિંદુ પ્રાશન એટલે કે સોનાના ભસ્મની સાથે સાથે ઘી, મધ, અશ્વગંધા, બ્રાહ્મી, જટામાંસી, ગુડુચી અને યશી મધુ જેવા મેધ્ય અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાવાળા ઔષધિ તત્વો. આ જ્યારે કોમ્બિનેશન બને છે તો સર્વાંગી વિકાસ માટે, બાળકના સર્વાંગી વિકાસ માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે. આ કોને આપવામાં આવે છે? તો આ દર મહિનાના પુષ્ય નક્ષત્રના દિવસે દરેક બાળક જે 6 મહિનાની ઉંમરથી લઈને 16 વર્ષની ઉંમર સુધીનું છે તેને કન્ટિન્યુઅસલી દર મહિને પુષ્ય નક્ષત્રના દિવસે આપી શકાય છે. આના ફાયદા શું શું છે? તો તેના માટે કાશ્યપ સંહિતામાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. સુવર્ણ પ્રાશનમ હિ એતત મેધા અગ્નિબલવર્ધનમ આયુષ્યમ મંગલમ પુણ્યમ વૃષ્યમ વર્ણ્યમ ગ્રહાપહમ માસાત પરમ મેધાવી વ્યાધિર્ભિન ચ દૃશ્યતિ ષડભિર માસે શ્રુતધર સુવર્ણ પ્રાશનાત ભવેત. એટલે કે આપણા બાળકનું માનસિક, ફિઝિકલ બધા જ વિકાસ સાથે સાથે આ ખૂબ જ મંગલ છે. બાળકની મેધા એટલી વધારી દે છે કે તે 6 મહિના સુધી કન્ટિન્યુઅસલી જો આ સુવર્ણ પ્રાશનનું પ્રાશન કરે તો તે એકવાર કોઈ પણ વસ્તુ સાંભળે તે તેને યાદ રહી જાય છે. તો આવી ખૂબ ઇમ્પોર્ટન્ટ સુવર્ણ પ્રાશન તમારે ક્યારે લેવું જોઈએ? તો જેમ મેં કીધું તે પ્રમાણે સુવર્ણ પ્રાશન પુષ્ય નક્ષત્રના દિવસે લેવામાં આવે છે. કેમ પુષ્ય નક્ષત્ર? તો આ સમયે ચંદ્ર જે છે તે પુષ્ય નક્ષત્ર રાશિમાં એન્ટર થાય છે અને આ દિવસને પુષ્ટિ અને પોષણનું પ્રતીક માનવામાં આવે છે. ઘણી બધી વાર સાંસ્કૃતિક રીતે સોનું ખરીદવું અને સોનાથી રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા માટે આ પુષ્ય નક્ષત્ર ખૂબ ઇમ્પોર્ટન્ટ દિવસ હોય છે. એટલે આ જે સંસ્કાર છે સુવર્ણ પ્રાશનનો સંસ્કાર, જેમાં સોનું પણ છે અને પુષ્ટિ અને પોષણ પણ છે, તે પણ આ દિવસે આપવામાં આવે છે. આજે 27 એપ્રિલ 2023 એટલે કે ગુરુવારનો દિવસ અને પુષ્ય નક્ષત્ર એટલે ગુરુ પુષ્ય નક્ષત્ર આને કહેવામાં આવે છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સેલેસ્ટિયલ કન્ડિશન બનાવે છે અને આ વસ્તુ બાળકો માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. આવતા મહિનામાં એટલે કે મે 2023માં 24 મે બુધવારનો દિવસ પણ પુષ્ય નક્ષત્ર છે. તો મારી આશા છે કે તમે તમારા બાળકને જે 6 મહિનાથી 16 વર્ષની વય સુધીના છે તેમને તમે લઈ જશો અને સુવર્ણ પ્રાશન તમારી આયુર્વેદની કોઈ પણ આજુબાજુની ઓપીડીમાં કરાવશો. ધન્યવાદ. નમસ્કાર.